વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 10 વિજ્ઞાન 8 માર્ચના રોજ પેપર લેવાઈ ગયું. એનું સોલ્યુશન આપણે ફટાફટ જોઈ લઈએ. તો વિભાગ એથી આપણે ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન છે, ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા રહી ગયા હોય તો તેનો અર્થ એ છે, તેનો અર્થ શું થાય મિત્રો? કે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે? તો એના જવાબમાં આવશે વેનિલા. વેનિલા જે ઘ્રાણેન્દ્રિય સૂચક છે. 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા એમ્પિયર. તો એની અંદર શું આવશે મિત્રો? 10⁻6. માઇક્રો એટલે 10⁻6. મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે. તો ફેફસા એ મિત્રો શ્વસન તંત્ર સાથે સંકળાયેલો છે. મોટી ઉંમરની વ્યક્તિની આંખોનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને શું કહેવાય? તો પાંચમામાં આન્સર આવશે એ, મોતિયો. છઠ્ઠો પ્રશ્ન છે, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે. તો કેવો મિત્રો અરીસો? સમતલ અને બહિર્ગોળ. નીચે આપેલા વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો. પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે. તો મિત્રો કેટલા ટકા? માત્ર 0.02% કાર્બન ધરાવે છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવશે મિત્રો? એલેક્ઝાન્ડ્રો વોલ્ટા. પછી છે નવમો પ્રશ્ન, અજારક શોષણ દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે. તો પાયરુવેટનું રૂપાંતર શેમાં થાય છે મિત્રો? લેક્ટિક એસિડમાં. ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. તો કયું પ્રાણી મિત્રો? સ્નેલ. પ્રશ્ન 10માં આવશે સ્નેલ. 11મો પ્રશ્ન છે, એમાં પૂછ્યું છે લેન્સનું સૂત્ર. તો લેન્સનું સૂત્ર તમે જાણતા જ હશો, 1/v - 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. સિન્નાબારનું રાસાયણિક સૂત્ર પ્રશ્ન 12, એમાં જવાબ આવશે HGS. હવે છે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. તો 13મો પ્રશ્ન છે, શોલ્ડર એ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે. તો વિધાન છે સાચું. જે બાળક પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બને છે. તો વિધાન છે ખોટું. તારાઓમાં પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. વિધાન છે સાચું. જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો H3O+ ની સાંદ્રતામાં વધારો થાય છે. તો વિધાન છે ખોટું. હવે પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તેમાં છે 17મો પ્રશ્ન છે મિત્રો, માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનવા માટે આયોડિન જરૂરી છે? તો આન્સર છે થાઇરોક્સિન. જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યો જોવા મળે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થશે? તો એમાં જવાબ આવશે મિત્રો લક્ષણ બી. પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે? તેમાં જવાબ આવશે મિત્રો લાલ, અથવા તમે રાતો લખી શકો છો. વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહનું મિત્રો સૂત્ર શું થાય? I = Q/C. તો એનો વ્યાખ્યા બને, એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહે છે. પછી છે મિત્રો જોડકા જોડ. તો સાયટોકાઇનિનના જોડકામાં આવશે C, કોષ વિભાજનને પ્રેરિત કરે. જિબ્રેલિન પ્રશ્ન 22, તો એમાં આવશે A, પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય. જોડકા જોડો પ્રશ્ન 23, જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તો એને કહેવાય મિત્રો ઉત્પાદક. જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેને કહેવાય તૃણાહારી. તો અહીંયા તમારે 24 પ્રશ્નો વિભાગ એના પૂરા થાય છે. હવે જે વિભાગ B, C અને D, તો તમારું પેપર કેવું ગયું અને તમારે 24માંથી કેટલા ગુણ આવશે તે તમે કોમેન્ટ કરી જણાવો.